મારું નામ ચતુરભાઈ ચંપાભાઈ ડામોર, અધિક્ષક ઇજનેર PGVCL વર્તુળ કચેરી અમરેલીમાં ફરજ બજાવું છું. મારું વતન દાહોદ જિલ્લો સંતરામપુર તાલુકો છે. આજે 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો ખ્યાલ આવ્યો. દલખાણીયા ગામે થાય છે. મને આમંત્રણ આપ્યું એટલે અમે બધાએ જે નોકરી કરીએ છીએ પૂર્વપટ્ટી અંબાજીથી ઉમરગામ સુધીના જે આદિવાસી વિસ્તારમાંથી જે જોબ કરે છે અમરેલીમાં, એમને પણ અમે આમંત્રણ આપ્યું હતું અને ઉત્સાહિત કર્યા હતા. અને આજે આ ગામે નાનું એવું ગામ છે, એમાં 20 થી 25 પરિવાર છે અને આ ગામમાંથી દિવાળીબેન ભીલ પણ થઈ ગયા, એ ગૌરવની વાત છે. અને પરસોત્તમભાઈ રૂપાલાએ પણ ગ્રાન્ટ આપી અને ભવન બનાવ્યું છે અને પત્રકારોના હસ્તકે આજે ઉદ્ઘાટન કર્યું છે. એ ખૂબ સારી વાત છે. અમારા સમાજની ખાસ વાત કરીએ તો જંગલમાં રહેવાવાળો પરિવાર છે, વર્ષોથી રહે છે અને જંગલોનું રક્ષણ કરવું અને એ એક મૂળ હેતુ છે, સિદ્ધાંત છે. અને અમુકને અત્યારે ફેસિલિટી પ્રમાણે બધા જંગલમાંથી માઇગ્રેટ થઈને સિટી બાજુ આવ્યા છે. તો અમારા જે આદિવાસી સમાજના પરિવારના છોકરાઓને એનો વારસો શું છે, સંસ્કૃતિ શું છે, અમારા બધા જ રીત રિવાજ અલગ હોય. જય જોહાર, જય આદિવાસી. મારું નામ નિર્મળા દેવજી લુંડાતર છે. હું તાલુકા સદસ્ય છું અને અમરેલી જિલ્લાની આદિવાસીની એજીએસમાં પ્રમુખ છું અને પોલીસ સ્ટેશનમાં સામાજિક કાર્યકર્તા મહિલા મોરચામાં છું. હું દર વર્ષે અમે હંદાઈ અમારું ગામ આખું અમારી જોડે રહીને અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ. પણ આ વખતે પરસોત્તમ રૂપાલા સાહેબે આપને માંગણી કરી હતી. આપણી માંગણીને માન દઈને આપણી માંગણી પૂરી કરી અને આદિવાસી ભવન 5 લાખમાં બનાવી દીધું. અને અહીંયા આપણે વડલી આવી છે ત્યાં પણ બ્લોક નખાવડાવ્યા આપણે વડલી આવીએ. તો મારી નાત છે એ એમ કીધું કે તમે આ વડલી આવીએ બ્લોક નખાવો એટલે નખાવ્યું. મારા પપ્પા ચિંતા અને મને એમ કીધું તું કે તું દલખાણીયામાં આદિવાસીનું નામ રોશન કરજે. તો હું એમ સમજીશ કે તું મારી ભાવનગરની અસલ દીકરી ખેસ્તીની છો. એટલે મેં ત્યારથી વિચાર કરી લીધો કે હું વિશ્વ આદિવાસી દિવસ ઉજવું. પહેલાં અમે ભૂત ભવાનીમાં એમને ઉજવતા હતા નૃત્ય કરીને.